આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા મુંબઈની અંદર ઉત્કર્ષ ફંડ સાહેબની નિશાની અંદર બહુ જબરદસ્ત રીતે ચાલી રહ્યું હતું. આ અરસા દરમિયાન પૂજ્ય શ્રી ગોડીજીના ઉપાશ્રયે ગયા અને ત્યાં જૈન ધર્મના સિદ્ધાંતોના પ્રચાર માટે પુસ્તક પ્રકાશન ફંડ પણ શરૂ કરાવડાવ્યું. આ ઉપરાંત સાહેબે ધનજી સ્ટ્રીટ, મુંબઈની એક બહુ પોપ્યુલર સ્ટ્રીટ કહી શકાય, એ ધનજી સ્ટ્રીટની અંદર સાહેબનું પ્રવચન હતું. એની અંદર સાધર્મિકોની જે પરિસ્થિતિનું સાહેબે વર્ણન કર્યું એ સાંભળતા અનેક બહેનોએ હાથમાં પહેરેલી પોતાની બંગડીઓ સોનાની એ પણ કાઢીને આપી દીધી અને એ સમયના 1,60,000 રૂપિયા એ સ્ટ્રીટમાંથી એક પ્રવચનમાંથી લોકોએ ઊભા કર્યા. પૂજ્યશ્રીનું કમિટમેન્ટ એની પીક ઉપર હતું. લુહાર ચાલ, મુંબઈની એક બહુ પ્રસિદ્ધ ચાલ, ત્યાં આગળ સાહેબનું પ્રવચન થયું. જૈનો અજૈનો બધા અઢળક લોકો એમાં ભેગા થયા અને સાહેબે દારૂના ત્યાગ વિશે પણ એની પર બહુ પ્રેરક અને માર્મિક વાતો લીધી. આ બધા વિષયો સમજાવે છે આપણને કે સાહેબનું ફલક કેટલું વિશાળ હતું. આટલા વિદ્વાન વ્યક્તિ પણ છતાં પણ કોઈ વિષય એવો નહીં કે જે વિષય પર પ્રવચન લેવામાં સાહેબે ક્ષોભ અનુભવ્યો હોય. ઊંચામાં ઊંચા સ્તરના વિદ્વાનો સાથે પણ વાદ અને ચર્ચા કરી શકનારા વ્યક્તિ સાવ સામાન્ય કક્ષાના આચારો, મિનિમમ આચારોના બિલો લેવલ ઉપર પણ બહુ પ્રેમથી એમની સાથે વાત કરી શકે, આવી એક જબરદસ્ત પ્રકૃતિ સાહેબની. સાહેબે વાલકેશ્વરમાં સ્થિરતા કરી અને ત્યાંથી પાછા સાહેબ પાયદુની પધાર્યા અને એમના જીવનમાં એક બહુ યાદગાર કહી શકાય એવો એક પ્રસંગ થયો. સાહેબે એક જ બેઠકે, એક જ ઉત્સવની અંદર, મહોત્સવની અંદર 340 ભગવાનની અંજન શલાકા વિધિ પોતાના હાથેથી કરી. 340 ભગવાનની અંજન શલાકા એટલે સાહેબ કયા ક્ષેત્રમાં આપણને એવું લાગે કે માસ્ટર ન હતા એ પ્રશ્ન થાય. સાહેબની 84મી જન્મજયંતિ ત્યારબાદ ઉજવાઈ. ચોપાટી મુંબઈમાં 73 જેટલી સંસ્થાઓએ ભેગી થઈ અને જાહેર સભા યોજી અને એની અંદર સાહેબના વિશે અનેક લોકો બોલ્યા અને ત્યારે સાહેબે એક નાનકડું પ્રવચન લીધું. તબિયતની બહુ અનુકૂળતા ન હોવાના કારણે, પરંતુ એ નાનકડા પ્રવચનની અંદર સાહેબે પોતાના આખા જીવનના અધ્યાત્મનો જાણે સાર કહી દીધો હોય એવા એ ટંકશાળી સ્ટેટમેન્ટ્સ હતા. હું જૈન નથી, હું બૌદ્ધ નથી, હું વૈષ્ણવ નથી, હું શૈવ પણ નથી, હું હિન્દુ પણ નથી અને હું મુસ્લિમ પણ નથી. હું તો પરમાત્માને શોધવા માટેના પંથ પર આગેકૂચ કરવા માંગતો એક સામાન્ય માનવી છું. આજે સૌને શાંતિ ખપે છે, પણ શાંતિ માટે સૌ પ્રથમ આપણા જ મનમાં શાંતિની શોધ થવી જોઈએ. આ મોક્ષનો માર્ગ છે. સાહેબની પંચલાઇન્સ 84 વર્ષના પોતાના અનુભવોને નિચોડમાં લઈ અને સાહેબ જે આ ટંકશાળી વચનો બોલ્યા આજે પણ આપણને એટલા જ એપ્લિકેબલ અને એટલા જ ભવ્ય લાગે કે કયા ગજબ વિઝનથી સાહેબ એમનું અંતઃકરણ રંગાયેલું હતું. ત્યાર પછીથી સાહેબની તબિયત થોડી વધારે પડતી બગડી. ઠેર ઠેર અંતરાય કર્મની પૂજાઓ વગેરે થઈ, સમૂહ પ્રાર્થનાઓ પણ થઈ સાહેબની તબિયતના સુધારા માટે. સંસ્થાઓએ
અથાગ મહેનત શરૂ કરી. કદાચ આપણને ક્યારેય સાંભળવા ન મળ્યું હોય એવું સાહેબ માટે આ એક ગૌરવ, આપણા બધા માટે ગૌરવ લેવા જેવું ગણાય કે સાહેબની સારવાર અંગે અને તબિયત અંગેની વિચારણા કરવા જૈન સમાજના આગેવાનોની મીટિંગ થઈ, સભા થઈ અને આ સભામાં 2 સમિતિઓ નીમવામાં આવી. સૌથી પહેલી સમિતિ હતી કે જે ઉપચાર સમિતિ હતી, કે જે લોકો ઉપચારની બાબતમાં સાહેબની તબિયતનું ધ્યાન રાખશે. અને એ સમયના મુંબઈના લગભગ બધા જ મોટા નામો એ આ સમિતિની અંદરમાં એમાંના કેટલાક હતા. અને બીજી સમિતિ જે થઈ એ થઈ તબીબી સલાહકાર મંડળ, એટલે કે જે લોકો, જે ડૉક્ટર્સ છે એના ઓપિનિયનને એનાલાઇઝ કરી એમાંથી પ્રેક્ટિકલ મેનરની અંદર ડિસિઝન લઈ કઈ દિશામાં ટ્રીટમેન્ટને લઈ જવી એનો વિચાર જે કરે એ સમિતિ પણ સ્થપાઈ, જેની અંદર ઇંગ્લેન્ડ વગેરે જગ્યાએથી ભણીને આવેલા લગભગ 7 કે 8 ડૉક્ટર્સ, ડબલિનમાં અને ઇંગ્લેન્ડમાંથી ભણીને આવેલા લોકો એમને એમાં રાખવામાં આવ્યા હતા. બહુ જવલ્લે આપણને કોઈ મહાપુરુષના જીવનની આટલી બધી કેર કરનારા શ્રાવકો સાંભળવામાં આવે, રીતસર સમિતિઓ નિમાય. એટલે આ એક અદ્ભુત ઘટના આપણને લાગે કે સાહેબના જીવનની કિંમતો એ સમયના શ્રાવકોને કેટલી બધી હશે કે સાહેબનું ધ્યાન રાખવા માટે સમિતિઓ નિમાય. ત્યાર પછીથી હોમિયોપેથીની સારવાર પણ થોડાક દિવસ માટે લેવાની નક્કી થઈ અને એમાં કેટલોક સુધારો સાહેબની તબિયતમાં વર્તાયો. દેશ પરદેશથી અલગ અલગ જગ્યાએથી તાર આવતા હતા કે જેમાં સાહેબની તબિયત વિશે લોકો બહુ ચિંતા વ્યક્ત કરતા હતા. હજારો ભક્તો સાહેબના દર્શનાર્થે આવતા હતા. એટલે સાહેબ જે સમય પૂરતા રોકાયા એ સમય દરમિયાન આ સંસ્થા રીતસર તીર્થધામ બની ગઈ હતી એવું કહીએ તો પણ ચાલે. બીજી બાજુ સાહેબની તબિયતની અંદર પણ કેટલોક સુધારો ધીરે ધીરે આવતો જતો હતો. સાહેબની પ્રેરણાથી મુંબઈ સરકારના કેળવણી ખાતાના પ્રધાન દિનકરરાવ દેસાઈ, એમણે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે અહિંસા દિનની ઉજવણીની જાહેરાત કરી. આચાર્ય તુલસીજી એ ખાસ સાહેબને મળવા માટે પણ પધાર્યા હતા અને એ જે સભા થઈ હતી અહિંસા દિન નિમિત્તેની, એમાં આચાર્ય ભગવંત વગેરે અનેક ગણમાન્ય વ્યક્તિઓ, આચાર્ય તુલસીજી પણ હતા અને આચાર્ય વલ્લભસુરી મહારાજ સાહેબ પણ હતા. આ ઉપરાંત પણ અનેક ગણમાન્ય વ્યક્તિઓ બધા ભેગા થઈ અને એ સભાને એ બધાએ સંબોધી હતી. ત્યાર પછીથી સાહેબની તબિયતની અંદર સુધારો બગાડો સતત એ ક્રમ ચાલવા લાગ્યો અને બધા ડૉક્ટર્સની અથાગ મહેનત ચાલુ જ હતી. આ સમય પછીથી સાહેબે 12મી ઓગસ્ટે, એ જ વર્ષની 12મી ઓગસ્ટે સ્થળ બદલવા માટે ઈચ્છા બતાવી અને ત્યારે સાહેબ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના નિવાસ સ્થાને ગયા. ચાતુર્માસ થયું, સંવત્સરીનો દિવસ આવ્યો. સાહેબે સામાન્ય જન માટે સંવત્સરી નિમિત્તે એક સંદેશો પાઠવ્યો કે સંવત્સરીના આ મહાન દિવસે ક્ષમા, દયા, દાન, સંગઠન અને સાધર્મિક ભક્તિ વગેરે ગુણોને તમે તમારા જીવનમાં ઉતારજો. આજના આ મહાન દિવસે શ્રી ચતુર્વિધ સંઘ પાસે હું એવી આશા રાખું છું કે તમે બધા વહેલામાં વહેલી તકે જૈન યુનિવર્સિટીની સ્થાપના કરજો. આજના દિને ક્ષમા વિરસ્ય ભૂષણમ, આ સૂત્રને હૃદયમાં ઉતારી સૌ કોઈ એકબીજાને ક્ષમાવી લેજો અને ક્ષમા આપી અને નિર્મળ આત્મકલ્યાણ કરજો. સાહેબનો આ સરસ મજાનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો. સાહેબે પોતાના અંતિમ ઉપદેશમાં પણ આ જૈન યુનિવર્સિટીની ખેવના જે છે એને બહુ દ્રઢપણે સાહેબે વ્યક્ત કરી હતી. દિવસે ને દિવસે તબિયત બગડતી જતી હતી. વૈદરાજ શ્રી દત્ત શર્મા, એમણે સાહેબની માટે જણાવ્યું હતું કે નાડીના સરસ ધબકારામાં તેઓ શ્રીના ઉજ્જવળ ચારિત્રશીલ જીવનના પ્રતિબિંબો ઉપસી આવે છે. અગ્રણીઓ સાહેબ પાસે આવી અને મેક્સિમમ સમય સ્પેન્ડ કરતા સાહેબની ઘણી બધી વાતો સાંભળવા, શીખવા વગેરે માટે લોકોનો તાંતો સાહેબ પાસે આવવા લાગ્યો. આ સમયે પંજાબ શબ્દ સાંભળતા અનેક વાર સાહેબ નાના બાળકની જેમ ધ્રુસકે રડી પડતા.
અનેક લોકોએ સાહેબને પંજાબના રચયિતા તરીકે ઓળખાવ્યા હતા. પણ કદાચ સાહેબની એ સ્થિતિ જોતાં એવું લાગે કે સાહેબ જાણે પંજાબના જન્મદાતા હતા અને એટલી બધી લાગણી અને લગાવ પંજાબ માટેનો કે સાવ એમના અંતિમ દિવસો હતા અને તેમ છતાં પણ પંજાબ શબ્દ સંભળાય અને સાહેબ રડવા લાગતા. કેટલાક વ્યક્તિઓની સામે સાહેબે વ્યક્ત પણ કર્યું હતું કે જો મારું ચાલે ને તો ચાતુર્માસ પૂર્ણ થયા પછીથી પાલિતાણા દાદાના દર્શન કરવા જઈશ અને પછી ફરીથી પંજાબ જઈશ. પણ હવે આ ભાવના પૂર્ણ થશે કે નહીં એ મને ખબર નથી. આવું સાહેબના મુખેથી નીકળ્યું. સાહેબે છેલ્લે પણ એક સાહિત્ય સંમેલનનો વિચાર પ્રગટ કર્યો કે જેમાં જૈન તત્વજ્ઞાનનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થાય એ માટે કેટલાક આપણા વિદ્વાનોને સાહેબે તાકીદ કરી કે આપણી ઓબ્ઝર્વેશનમાં, આપણી તકેદારી નીચે આ કામ થાય તો ભવિષ્યની અંદર કદાચ આ બહુ મોટું ઉપયોગી બની રહેશે. સંવત 2010નો ભાદરવા વદ દસમનો એ દિવસ મંગળવાર સાંજે 5 વાગે વૈદરાજ આવ્યા. આચાર્ય ભગવંતની નાડી તપાસી. વૈદરાજ નાડી તપાસતા હતા અને ત્યારે સાહેબની વાણી એની અંદર વૈદરાજ સાથે વાતચીત કરતાં તત્વચિંતન રૂપી કર્મ પ્રકૃતિની વાતો સાહેબે શરૂ કરી. પેલો વૈદરાજ નાડી તપાસતા પણ અચંબિત થઈ જતા કે આ નાડીના ધબકારા ક્યાંક ચૂકી જવાય એ સ્થિતિમાં આટલા નબળા લાગે છે અને છતાં પણ સાહેબનો વિલ પાવર એટલો બધો પાવરફુલ છે કે સાહેબ આ ક્ષણે પણ મારી સાથે તત્વચિંતન કરી રહ્યા છે. સાહેબને દૂધ વાપરવા માટે આગ્રહ કર્યો વૈદ્ય પણ. સાહેબે અરુચિ દાખવી પણ છતાંય વૈદ્યે કીધું કે સાહેબ આપ દૂધ વાપરશો ને તો આપણે વધુ તત્વચિંતન કરશું. અને સાહેબે તરત અરુચિપૂર્વક પણ છેવટે દૂધ વાપર્યું. કલ્યાણ મંદિર સાંભળવાનો સાહેબનો ક્રમ હતો. એ સાંભળ્યું, પ્રતિક્રમણ થયું, સંધારા પોરસી થઈ. હવે સાહેબ આચાર્ય ભગવંત આરામ લેવા માટે આડા પડ્યા. રાત્રે 10:30 વાગ્યા હશે. સાહેબની આંખ ખુલી ગઈ. પોતે જ પોતાનું શરીર થોડું દબાવવા લાગ્યા. પાછી નિંદ્રા આવી ગઈ. પાછી 11:30 વાગે આંખ ખુલી ગઈ અને ફરી પાછું આચાર્ય ભગવંત સૂવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. રાત્રે 2 વાગ્યા. નિદ્રા હવે આવતી જ ન હતી અને 24 ભગવંતોના નામોનું સ્મરણ સાહેબે શરૂ કર્યું. નવકાર મંત્રો પોતે જ બોલવા લાગ્યા. નજીકની અંદર સૂતેલા મહાત્મા શ્રી જીનભદ્ર વિજયજી મહારાજ સાહેબ જાગી ગયા અને એમણે સાહેબને કહ્યું કે સાહેબ પ્રતિક્રમણને વાર છે, હજી 2 જ વાગ્યા છે. પણ સાહેબ તરફથી કોઈ પ્રતિસાદ ના મળ્યો. સાહેબ અસ્વસ્થ લાગ્યા એટલે તરત જ મહાત્માએ બધા જ મહાત્માઓને ગુરુદેવના ચરણમાં લાવ્યા, ભેગા કર્યા. બધા જ ઉપરાઉપરી નવકાર મંત્ર સંભળાવવા લાગ્યા અને રાત્રે 2:32 જૈન ધર્મને પ્રગતિશીલ બનાવવા માટેની જ્યોત પ્રગટાવનાર એવા આત્મારામજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબનો જીવન દીપક બુઝાઈ ગયો. લાખોના લાડીલા પંજાબ કેસરી લાખો હૈયાઓને કલ્પાંત કરતા મૂકી અને આ જગતમાંથી વિદાય પામ્યા. બધાની આંખો આંસુ વહાવી રહી હતી. હૈયે હૈયું જાણે આક્રંદ કરી ઉઠ્યું. મુંબઈની ધરતી પર જાણે ગમગીનીના વાદળો એકાએક ઉતરી આવ્યા હોય એવી પરિસ્થિતિ થઈ હતી. પૂજ્યશ્રીની અનેક વાતો, અનેક વિઝનો, અનેક પ્રસંગો, આ બધા પ્રસંગોને એક ઇતિહાસ બનાવી અને પૂજ્યશ્રી વિદાય પામ્યા. એવું કહેવાય છે કે કથાના નાયક કરતાં પણ કથા એનું આયુષ્ય બહુ દીર્ઘ હોય છે. આજે પણ પરિસ્થિતિ આવી. 84 વર્ષનું આયુષ્ય આ કથાનાયકનું. પરંતુ આ કથાનાયકની કથાઓ વર્ષોના વર્ષો સુધી ગુંજે રાખશે અને જૈન શાસનને આ યુગ દ્રષ્ટા સતત મિસ થતા રહેશે. કોઈ ક્ષણ એવી નહીં હોય કે જ્યારે આપણને એવું લાગે
કે પૂજ્યશ્રીના વિચારો આઉટડેટેડ હતા. કદાચ એમ લાગે કે સૌથી રિલેવન્ટ વિચારો કદાચ આ 80-100 વર્ષ પછી પણ જાણે પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ ના જ હતા. સાહેબનો અનેક ગુણનો જે ક્રમ હતો એમાંથી હજી એક ક્રમ એ હતો કે સાહેબ ઇન્સ્ટન્ટ શીઘ્ર કવિ હતા. ઇન્સ્ટન્ટ કાવ્યો રચી શકતા હતા. એમના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 3000 જેટલા નવા કાવ્યોની રચના પૂજ્યશ્રીએ પોતે કરી છે. 800 જેટલા સ્તવનો, 850 જેટલા દુહાઓ, અનેક પદો, 11 જેટલી તો આરતી સાહેબે પોતે રચેલી છે. આવા શીઘ્ર કવિ, એવું કહેવાય છે કે શીઘ્ર કવિ હોય એ દેવલોકથી આવ્યા હોય ને દેવલોકમાં જાય, આવું કલ્પસૂત્રમાં આવે છે. જે વાત પૂજ્યશ્રીના જીવનને જોતાં આપણને અત્યંત યથાર્થ લાગે. લોકોએ એમને માણ્યા. 84 વર્ષના આયુષ્યમાં લોકોએ ભરપૂર રીતે એમને માણ્યા. એવી કેટલીય ઘટનાઓ કે જે ઘટનાઓ ઇતિહાસ સર્જી ગઈ હતી. પૂજ્યશ્રી થાણામાં હતા અને ત્યારે પૂજ્યશ્રીની નિશ્રાની અંદર પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં પૂજ્યશ્રીના દર્શન કરવા અને જોડાવા માટે એ સમયે એટલી બધી ગર્દી થઈ ગઈ હતી કે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટો, થાણાની ટિકિટો નીકળવી બંધ થઈ ગઈ અને ભારતીય રેલવે એટલે કે મુંબઈની એ સમયની રેલવેએ જાહેર કરવું પડ્યું હતું કે જે લોકોએ થાણા જવું હોય એ લોકો રેલવે તરફથી ફ્રીમાં જઈ શકશે. આ પ્રભાવ સાહેબનો હતો. આવા તો કેટલા પ્રભાવો, કેટલીય વાતો. કદાચ સમય ખૂટી જાય, દિવસો ખૂટી જાય, એટલા પરાક્રમો, એટલી યશોગાથાઓ પૂજ્ય વલ્લભસુરીશ્વરજી મહારાજાની. લગભગ છેલ્લા 25 દિવસથી આપણે એમના ગુણોના સંકીર્તનમાં છીએ અને આપણને એવું લાગે કે આ ક્ષણે પણ જો કદાચ આપણને કોઈ પૂછે કે ભાઈ જીવનમાં જૈન જગતની અંદર કઈ વસ્તુ, કયા વ્યક્તિ, કઈ વિચારધારા સૌથી વધુ મિસ થાય છે, તો હવે કદાચ આપણને એવું લાગે છે કે ઊંઘમાંથી પણ કોઈ જગાડીને પૂછે તો જવાબ ફિક્સ રહેશે કે પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબ. બહુ જ રિસન્ટલી આ જ વર્ષે નરેન્દ્ર મોદીજી દ્વારા સ્ટેચ્યુ ઓફ પીસની સ્થાપના થઈ હતી, નું અનાવરણ થયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું અને સ્ટેચ્યુ ઓફ પીસ એ પૂજ્ય વલ્લભસુરીશ્વરજી મહારાજાનું પાલી, રાજસ્થાન ખાતે આ એક સુંદર મજાની પ્રતિમાનું રિસન્ટલી અનાવરણ થયું છે. આપણે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જતા હોઈએ એ દેશનું ગૌરવ છે, પરંતુ સાથે સાથે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા શાસનનું ગૌરવ જે હતું એવા ગુરુ ભગવંતો એ આપણા દ્વારા સાવ વિસરાઈ જાય એ કઈ રીતે ચાલે. વલ્લભસુરી મહારાજ સાહેબના સમુદાયના ગચ્છનાયક અને આજે પણ જેમને મિની વલ્લભ તરીકે ઓળખાય છે, આજે પણ પૂજ્ય ગુરુ ભગવંતનો વારસો પંજાબની ભાવપ્રાણની રક્ષાનો જેમના દ્વારા અખંડ રીતે સચવાયો છે એવા નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ આજે પણ અનેકવિધ મહાવીર જૈન વિદ્યાલયો જે અગ્રિમ રીતે સાહેબના વિઝનને આગળ વધારી રહી છે, એ બધા માટે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે હજારો લાખોના તારણહાર એવા પૂજ્ય વલ્લભસુરીશ્વરજી મહારાજા હતા. આ વલ્લભસુરી મહારાજ સાહેબને અત્યાર સુધી કદાચ આપણે જાણ્યા પીછાણ્યા ન હતા. એ ભૂતકાળને ભૂલી હવે એક સરસ મજાનો વર્તમાન અને ભવિષ્યકાળનું નિર્માણ કરીએ. ઠેર ઠેર જ્યાં જેટલું શક્ય હોય પાઠશાળાઓમાં આપણે ભણાવીએ, નવી પેઢીને સમજાવીએ કે તમારી વિચારણા કરવાવાળા એક વ્યક્તિ આજથી 80 વર્ષ પહેલાં પણ થયા હતા અને આ બધી વાતો 70-80 વર્ષ પહેલાં થયેલા ગુરુ ભગવંતોની નાનામાં નાની વાતોને એ નવી જનરેશન સુધી પહોંચાડીએ તો મને એવું લાગે છે કે આપણે કંઈક અંશે વલ્લભસુરી મહારાજ સાહેબના ગુણના સંકીર્તનને બહુ ખરા અર્થની અંદર આપણે પામી શકશું. બાકી આ ગુરુ ભગવંતને માપી શકાય એવી ફૂટપટ્ટી આપણી નથી જ. એવા આપણા સૌના પરમ ઉપકારી, એસ્પેશિયલી સાધર્મિક ભક્તિ, સમાજનું ઉત્થાન, કેળવણીની બાબતમાં જેમને ખરા અર્થમાં ઈશ્વર કહી શકાય એવા આ વલ્લભસુરીશ્વરજી મહારાજા, એમના ચરિત્ર દ્વારા આપણા બધામાં એક શુભ વિઝન આવે
આજે આપણી પાસે પૈસો છે, આજે આપણી પાસે શક્તિ છે, જો ખરેખર કંઈ ખૂટે છે તો મુખ્યતયા સાહેબના કહેવા પ્રમાણેની વાતોને આપણે વાગોળીએ તો એવું લાગે કે આપણે બે વસ્તુની ઉણપમાં છીએ. નંબર 1 વિઝન, નંબર 2 એકતા. આ યુનિટી અને વિઝન, આ બે વસ્તુઓ આપણે વલ્લભસુરી મહારાજ સાહેબ પાસેથી લઈએ અને એમના સ્વપ્નની જૈન યુનિવર્સિટી, જે એમણે અંતિમ ઉદ્ગારોમાં જણાવ્યું હતું, એવી યુનિવર્સિટીઝ આપણા દ્વારા કંઈક ખુલે, સારામાં સારી સ્કૂલ્સ આપણે લોકો ઊભી કરી શકીએ કે જે આજે સમાજની બહુ જ આવશ્યક એવી અનિવાર્યતા થઈ ગઈ છે. એ બધી દિશામાં આપણે પૂજ્યશ્રીના વિઝનને આગળ વધારીએ. પૂજ્યશ્રીના ચરિત્ર દરમિયાન એમના વિચાર, એમની વાણી અથવા એમના કોઈ પણ આચાર વર્તનથી વિપરીત અથવા વિરુદ્ધનું કંઈ પણ લેવાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પૂજ્યશ્રી ક્યારેય કાળ પામ્યા નથી. એ સદાકાળ એમના વિચારો દ્વારા આજે પણ મહાવીર જૈન વિદ્યાલય આદિ અનેક જગ્યાઓએ જીવંત છે. એ આપણા હૃદયમાં પણ જીવંત રહે એવી શુભ મંગલ કામના કરીએ. શ્રી ગુરુ વલ્લભની 25મી બહુ સરસ મજાની યુટ્યુબ પર પૂજ્ય મોક્ષાનંદ મહારાજ સાહેબે રચેલી છે, વલ્લભ 25મી. એ પણ ખાસ સાંભળવા જેવી છે. સાહેબના ગુણોના સંકીર્તનને ફરી આપણે વાગોળતા રહીએ એવી ભાવના ભાવીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ, વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. આ વાત હંમેશા આપણે રટણમાં રાખીએ. પ્રણામ.